તો આપણે પહોંચી ગયા છીએ મોરબી અને આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ અલંગ માર્કેટમાં. તો બાકી આપણે ખેંગારભાઈને પૂછા કરીએ કે શું કરવા જઈએ. ખેંગારભાઈ આપણે બોલીએ. આજે આપણે જઈએ છીએ રાજકોટ, કારણ કે આપણા હાર્વેસ્ટર મશીન છે નાખવા માટે કાગર જોતા હતા. તો આપણે રાપર કાગર મળતા નતા, એટલા માટે રાજકોટ નીકળ્યા છીએ. અગર રાજકોટ જો સારા કાગર નીકળે તો આપણે જવાનું છે ભાવનગર અલંગમાં. તો જોતા રહો અમારા વિડીયો આગળ કે અલંગમાં શું શું ખેડૂતો માટે લાભદાયક વસ્તુ સેકન્ડ હેન્ડ મળી રહેશે. તો મિત્રો આપણે પહોંચીએ છીએ અત્યારે રાજકોટ બસ સ્ટોપની બાજુમાં જ પહોંચીએ છીએ. અને આપણે એક એર કમ્પ્રેસરનો બાટલો હોય રિપેરિંગ કરીને આપણે ડાયરેક્ટ જઈશું અલંગ માર્કેટમાં. તો જોતા રહો વિડીયો આગળ. તો આ બાટલાને આપણે રિપેરિંગ કરવાનું છે. તો પહોંચી છીએ ગિરિરાજ ટ્રેડિંગ કંપની. તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટ અલંગ હાઉસ. સેકન્ડ હેન્ડ મશીનરી વસ્તુ, ટોચન, તાડપત્રી, કાગર, ઓલ વેરાયટી આપણે ખેતી કામ ટ્રેક્ટર કામમાં લગતી બધી મશીનરીની બધો મળી જશે. પાના રેન્જ બધો છે. આ જો મિત્રો પાનાનો ઢગલો, બધા મોટા અને હેવી પાના. મિત્રો આપણે અત્યારે કરંટ છીએ હાલ રાજકોટમાં. તો આપણે રાજકોટમાં અલંગ હાઉસ ઘણા જોયા, 3-4 માગે આપણે ફરી ચૂક્યા છીએ તાડપત્રીનું. પણ આપણાને કાંઈ એવો જોવા ન મળ્યો, ન કાંઈ ભાવમાં મજા આવી. તો આપણે હવે નીકળશું ભાવનગર મેઇન માર્કેટમાં. તો આપણું અત્યારે તો એવો જ કહેવાનું થાય છે કે રાજકોટમાં અલંગ હાઉસ રહે એમાં તો કાંઈ છે નહીં લાંબો. શું કહો કંગારભાઈ તમારું? બરાબર છે. આફ્ટરનૂન મિત્રો, તો આપણે ફાઇનલી આવી ગયા છીએ ભાવનગર. તો અલંગ ઓલમોસ્ટ 34 કિલોમીટર બાકી છે. આપણે આવી ગયા છે ખેંગારભાઈ ડ્રાઇવિંગ કરવા. ધરો 9 કિલોમીટર. તો આપણે જસ્ટ અલંગ પહોંચવા લાગુ થઈ ગયા છીએ, કારણ કે 10 કિલોમીટર અહીંયાથી અલંગ છે. તો અહીંયાથી માર્કેટમાં સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે પહોંચીએ છીએ અલંગ, જોઈ શકો છો તમે. 5 થી 7 કિલોમીટરની માર્કેટ છે. અહીંયા પ્લોટ વાઇઝ કામ છે બધું. અને અમે રાજકોટમાં પણ તાલપત્રી જોઈએ, અહીંયાના રાજકોટમાં તો ભાવમાં બહુ ડિફરન્ટ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ અલંગ માર્કેટમાં. તો જોઈ શકો છો તમે, ખેતીને લગતા બધા સામાન છે. ટોચન, પટ્ટા, તાડપત્રી, આ બધો શિપનું સેકન્ડ હેન્ડ માલ છે બધું.
મિત્રો આ ડેલામાંથી આપણે કાગળ લીધો છે, તાલપત્રી જોઈ શકો છો તમે. મિત્રો તમને ખેતીને લગતી રોજ જરૂરિયાત હોય તો બધી મળી જશે, જોઈ શકો છો. આ રસ્સી છે મોટી. હાલો ભાઈ સાહેબ કરો. તો મિત્રો આપણે તાડપત્રી લેવા ગઈ છે, લોડિંગ કરવાની છે 4 નંગ. રેડી છે પણ બહુ મોટું થઈ જાય, 4.5 વાંધો નહીં. ના ના બસ બસ હાથમાં નહીં જલાતો. હા ભાઈ પૂરો ટ્રાય કર્યો. તો મિત્રો આપણે ટોચન માટે બેલ્ટ પણ લઈ લીધા છે. તો અહીંયા બાકાજી કી ચાલુ કે ક્યાં કશું રાખો, કેમ કે પાછળ ફૂલ લોડ થઈ ગયો છે. ભાઈ ને કો ઉતરાવો કાગર જલ્દી. એલા ઉભો રાખો નડે આડા નાખો ને. હાલો હાલો હાલો. તો મિત્રો આ ભાઈઓને કોઈ કહેવા વાળો છે નહીં. થોડો ખોલો નો આ કયો કરી નાખો ને.